તમને ઓળખતા નથી, તમે અમને ઓળખતા નથી, તો તમે અમને જોઈ કેમ દાંત કાઢ્યા? શું અમારામાં કાંઈ ખામી છે કે કાંઈ નહીં કે પણ કહો તો ખરેખર કેમ તમે અમે જોઈને તમે દાંત કાઢ્યા છે? પણ એ બાળકોએ એટલા ઠીકડાવાળા લુગડા પહેર્યા હતા સાહેબ કે કયા કલરના કપડાં પહેરે એ ખબર નથી પડતી. એટલા ઠીકડાવાળા કપડાં. એટલે વટે માર્ગે કીધું કે તમારા ગામમાં આટલી બધી ગરીબી આંટો મારી ગઈ છે કે તમે કયા કલરના કપડાં પહેરે એ પણ ખબર પડતી નથી. આટલી બધી ગરીબાઈ છે. ત્યારે છોકરા સાહેબ હવે સરસ જવાબ આપે છો કે ભલે અમારા માટે હજારો ઠીકડા હોય પણ અમે સવારમાં ઉઠી પરમાત્માને એક લોટો જળ ચડાવી અને કહીએ છીએ કે હે પરમાત્મા પરબ્રહ્મ નારાયણ, અમને તમે ભલે અમારા માટે હજારો ઠીકડા આપો પણ કલંક રૂપી એક પણ ઠીકડું અમારા ઉપર હોવું ના જોઈએ. પરમાત્મા કલંક રૂપી એક પણ ઠીકડું અમારા માટે હોવું ના જોઈએ. આવું અમારું જીવન અમથુભાઈ સાહેબ જીવી ગયા છે. એટલે હવે જમવાથી આવેલા અમારા રતિલાલ બારોટ આપણાને સંતવાણીની મોજ કરાવશે. રતિલાલ બારોટ.